ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધેપતિ રખિલમ મધુરમ. જે ચારિત્ર અને ચરિત્રની બેયની વચ્ચેનો કોઈ ગ્રંથ હોય તો એ આપણું રામાયણ છે, અને સુંદરતાની પરાકાષ્ઠા હોય એ આપણું ભાગવત છે. જે કથાઓ છે અને જેને આંગણે કથાના ઉતારા થાય ને ત્યાંની વ્યથા નીકળી જતી હોય છે. જેને આંગણે કથા થાય એના આંગણા માલી કથાનો ઊંધું કરો થાક. તમારા જીવનનો થાક દૂર કરવો હોય ને તો કથામાં મનને રાખજો, કારણ કે કાં કથા હોય ને કાં થાક હોય. અને અમુક જોજો તમે કાંઈ ન કરતા એની 24 કલાક થાકેલા હોય, ફોન કરો તો કે હમણાં મને વાગ્યો. શું કામ? એમાં મંથન નથી. કથા હશે તો મંથન હશે. એવું ટૂંકમાં જે પરિવાર ઉપર ભગવાન રાઘવેન્દ્ર સરકારની પૂર્ણ કૃપા છે, જલારામ બાપાની જેના ઉપર પૂર્ણ કૃપા છે, અને સદગુરુ ભગવાનની જેના ઉપર પૂર્ણ કૃપા, પૂજ્ય બાપુની જેના ઉપર કૃપા છે, એવા આંગણે આવું રૂડો અવસર અને એમાંય વડીલનો જન્મ દિવસ ઉજવાય. મને ખબર નહીં પોપટલાલ કાકાના મગજમાં જીવનમાં અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં એ શું ચિત્ર જોતા હશે, પણ અતિ આરખ બહુ હોય. હવે તમે વિચાર કરો કે 1945માં ટૂંકમાં બાપાના જન્મ પછી બીજે વર્ષે આ દેશને આઝાદી એટલા વર્ષો થયા. એ પરિસ્થિતિમાં જે સંઘર્ષ કરીને જે 6 મહિનાના હોય અને પિતાનું વિદાય થઈ જાય, અને માતુશ્રી જેને ઉછેરીને મોટા કરે, અને સાહેબ એ 1960ની આજુબાજુમાં પોતે ગ્રેજ્યુએટ થાય. એ સમયમાં પોતે એટલું ભણે અને ન્યાલી. અને હકીકત હું કહું છું, હું તો યુવાન મિત્રોને કહું છું કે આ દેશમાં, આ ધરતીમાં, આ પૃથ્વીમાં, સંપૂર્ણ કહું તો માનવ સંસારમાં જે પેંડીના જોરે મોટો થાય ને એને દુનિયા યાદ કરતી હોય છે. તમે જો કે આ તમારો આ આખો રાંધનપુર વિસ્તાર, આ ભાંભર એટલે આટલી રાજસ્થાને આઘું નહીં, પાકિસ્તાને આઘું નહીં. પાકિસ્તાન વધીને 55 કિલોમીટર થતું હશે, આથી વધારે અહીંથી ન થાય. અમારે દરિયો હાવ, એટલે હું ઠેઠ ગુજરાતના હોપટ ઓલે શેડેથી આ શેડે આવ્યો છું. આગળ 15 કિલોમીટર પછી, માની લો 40 કિલોમીટર પછી ગુજરાત નથી, અને મારે દરિયો આવી ગયો હાવ મહુવા. એટલે જેટલી સ્પીડથી આવ્યો છું એટલી સ્પીડથી હું પ્રોગ્રામ આપવાનો છું. હવે તમારે મેપમાં નાખો નાખી લો મારે કેટલી કલાક થાય. હવે જેટલી કલાક હું ગાડીમાં બેઠો એટલી કલાક તો સ્ટેજ ઉપર બેસું ને ભાઈ. ના, આપના બધાના સમય પ્રમાણે હું ચાલીશ. મને કોઈ અહીં બેસી ગયા પછી કોઈ આળસ ચડતી નથી. મતલબ મારો કહેવાનો અર્થ, પણ વાત કરું છું જે પેંડના જોરે, એમાં દીકરી હોય કે દીકરો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, જેને પોતાની માટે કઈક તાકાત હોય, કોકની રાહે રહેતો હોય, કોઈ દી કાંઈ ન કરી શકે. અથવા તો જેને કાંઈ કરવું નથી અને પોતાની રીતે ફેલ ગયો હોય ધંધામાં, જીવનમાં, બે માણસને ન ભીડ્યું હોય ને તોય હું કે હું ના જ પડતો તો અમારો નહોતો અહીંયા સંબંધ કરવો. ભાઈ તું 3 વાર જોઈ આવ્યો હતો ભાઈ, બેન તાન. પણ જે માણસ બીજી રીતે જ્યારે ફેલ થાય છે અને બીજાની માથે અબજસ નાખે છે, ત્યારે માનજો કે કાયરતાની નિશાની છે. ફલાણા ભાઈ મને ન મળ્યા ને મને મદદ ન કરી, નહીતર હું ત્યાં પહોંચ્યો હોત. અથવા તો અમે આવી રીતે જતા હતા પણ ફલાણા ભાઈ અમને બહુ ના. કોઈનું નુકસાન પણ નથી કરતું. કેવલ ને કેવલ જેને સદગુરુ ઉપર ભરોસો હશે ને એ પંડના જોરે ગમે એવું કામ કરી શકશે ભલામણ. એટલે હું વાત એ કરું કે આ તમારું રાંધનપુર પણ અમારે ગીર નજીક થાય. મારી સ્કૂલથી 15 કિલોમીટર સાવન હાવજ રહી, અને હવે તો સ્કૂલે આવે છે ક્યારેક ભણવા નથી આવતા, પણ ત્યાં સુધી આવી જાય છે હાવજ. ઘણી વાર દિવસે આવી જાય, રાતે પણ આવે. આપણું મહુવા વટીને ટોલ નાકાની આજુબાજુ આટા મારતા હોય હાવજ. એ હાવજથી વધારે જંગલમાં જોરાવર પ્રાણી એકેય નથી.
આફ્રિકાના જંગલમાં તમે જાઓ તો હાથી હોય. આપણા તે દક્ષિણના જંગલોમાં હાથી છે, પણ ત્યાં હાથી ને સિંહ બે ભેગા નથી. પણ આફ્રિકાના જંગલમાં સિંહ ને હાથી બે ભેગા છે. તો હાથીથી મોટું કોઈ પ્રાણી નથી, પણ તાકાત અને કાળજુ એ કોઈ તો હાવજ પાસે, સિંહ પાસે. એના પંચ, જે પંચ મારે ને આમ, એ પંચમાં 2 ટનની તાકાત છે. આમ પંચ મારે હાવજ કરીને, એટલે પહેના કરકામાં આમ મારે ને એટલે હાડકાના ભૂકા કરી નાખે. કોઈ પ્રાણીથી હાવજ ન બીવે. જંગલનો રાજા કહેવામાં આવે. બહુ સરસ મુદ્દો લીધો છે એટલે કહું. એ કોઈ પ્રાણીથી ન બીવે. હાથી હામો આવી જાય, પણ હાથી હામી ત્રાળ નાખે તો હાથી છે વજનદાર, તાકાત વાળો પણ એટલો છે. પોઈન્ટમાં આમ ઝાડવું પકડે તો કરાડા ભાફ દઈને વડલો ભાંગી નાખે, પણ કલેજું નથી, નો પાવર. હવે ધડક નાખે ને તો ઓલો હાથી કરીને બેસી જાય. બેની કિક્યારી હરખી છે, પણ એનામાં હિંમત નથી. ઘણા હોય 7.5 ફૂટના, ભાઈ 130 કિલો વજન હોય. આમ બુલેટની કીક ઉપર પગ મૂકે તેને હાથે બુલેટ ચાલુ થઈ જતું હોય. પણ કોક કાઠલો પકડે ને ત્યાં પરસે વળી જાય, રેવા ગયા મેં ક્યાં તમને કઈ કીધું. પણ હાવજમાં કલેજું છે. સાંભળજો, વાત જે કરવા જાવ, સિંહ જેટલી તાકાત અથવા તો હિંમત એક પણ બીજા પ્રાણીમાં નથી. હાવજ કોઈથી બીવે નહીં. તમે ગીરમાં આવો અમારે, મેં ક્યારેક આવજો તમ તારે, હું દેખાડી. આમ ગીરમાં હાલ્યો જતો હોય તેના આમ પંજા પડતા હોય ને, આમ હાલવાની એની સ્ટાઇલ જુઓ ને. ભલભલા મહાપુરુષોને એની હાલવાની હાલ ગોતવી પડે. ને સિંહણ હાલી જતી હોય તો બેનોને હાલ ગોતવી પડે સાહેબ. હાથણી, સિંહણ એ હાલી જતી હોય તો એની જેવો કળ જેવો એની જેવો વળાક ના આવે કોઈ. અને હાવજે આમ ડગલા માણતો જતો હોય, અને એમાંય આમાં એનો પગ આમ ઊંચો થાય અને 2 કિલાનો પાણો પડખે આવ્યો હોય ને આમ ટોકર લાગી જાય તો ગીરના ગાળામાં ખારા કરતો એમ કહેવાય કે પાણો વયો જાય. અને એટલું નહીં, રીહમાં આવીને અને ખીજાય ને હાવજ આમ પંજો આમ ધરતી ઉપર મારે ને એટલે એક ગાડું ધૂળ ઉડાડી નાખે. એટલી તાકાત હોય. અને આમ હાલ્યો આવતો હોય, પણ આપણે તરી જવું પડે. પણ એટલો ખુખારથી નાલ્યો આવતો હોય, પણ હામો જે હાપ આવે, હા એટલું થાય ને એટલે સિંહ ભાઈ કેળો બદલાવી નાખે. હાપ હામો ન થાય. જો આને 20 નોર છે, પંજો છે, 2 ટનની તાકાત છે પંજામાં, બધું છે, કાળજું છે, પણ સાપ જ્યાં ઊંચો થાય એટલું નહીં. અમારા ગીરમાં નિયમ છે સાહેબ, જે કેડે રોજ હાવજ હાલતો હોય ત્યાં તમે ખાલી સાયકલનું ટાયર નાખ્યા હો ને, તો એ કેડે પછી એવું કાળું ભળી જાય ને હાપ જેવું, તો એ કેડે પાછો નહીં હાલે. ભાઈ એનથી કેમ બીવે છે? એનું કારણ એક જ, કે એક જ એવો હાપ છે, એને પોતાનું ઝેર છે, પોતાની તાકાત છે. નથી હાથ, નથી પગ, પંડીના જોરે જે હાલે છે. 50,000 માણા બેઠો ને કોકે કીધું હાપતા બધા કોની પાસે ન કરી, એ કરે ક્યાં 50,000 ને કડવાનો છે. પણ જે પંડને જોરે ચાલે છે, પંડ ગહીન ચાલે છે, અને કોઈનો આધાર નથી. એના માટે શિકાર પણ કોઈ ગોતતું નથી, પણ પોતાની અંદર પોતાનું ઝેર છે. એમાં દેશના યુવાનોને, દીકરી દીકરાઓને અને આવા વડીલો પાસેથી એ શીખવાનું કે આ બધા વડીલો જે મોટા થયા ને એ પંડના જોરે મોટા થયા છે બાપ, એટલે આજ એને યાદ કરવા. આ સમૂહ લગ્ન સમિતિના અત્યાર સુધી એને સેવા કરી. અને બીજી મને સમાચાર મળ્યા કે આજે મુંબઈમાં પોપટલાલ કાકાને મોટામાં મોટો એવોર્ડથી આજે સન્માન હતું, વર્લ્ડ લેવલના એવોર્ડથી. પણ પરિવાર અહીંયા જન્મદિવસ ઉજવે છે ત્યારે બાપા કે આનાથી બીજો મારે એવોર્ડ કયો હોવો જોઈએ? મારો પરિવાર, મારો સમાજ, મારા સગા વાલા એ બધા ભેગા થયા હોય તો ઓલો પણ મારો સમાજ જ છે, પણ પાયો અહીંયા છે, આનાથી બીજો એવોર્ડ ન હોઈ શકે. અને એવા પોપટલાલ કાકાનો આજે જન્મદિવસ છે ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરીએ કે એની
ખૂબ સારી તંદુરસ્તી રાખે અને દીર્ઘાયુ આપે. વડલોય વડલો છે, મોભી મોભી છે. ખોરડામાં બેઠા હોય ને તો એ ત્રણેય ભાઈઓને કાંઈ કંઈ કામ આવ્યું હોય ને તો કોકને એમ કે ઉભા રહ્યો, અમારે હજી બાપાને પૂછવું પડશે. પૂછવાના જેના ઠેકાણા હોય આવી વ્યક્તિ જ્યારે અહીં ઉપસ્થિત છે, ત્યારે અહીંયા એમના ખૂબ ખૂબ વધાઈ આપીને દરેક વડીલો, સગા વાલાઓ, ગિરીશભાઈ નામ લેવા બેસું તો હું ઘણાના નામ લઈ શકું, પણ અને આખે આખી તમારી પરિવારની યુવાન ટીમ ખડા પગે ઊભા પગે રહીને બાપનો બોલ પાળી રહ્યા છે. સારું સુખ જ એ છે કે તમારા સંતાનો તમારા ચીલે ચાલે અને કાળજે ટાઢક રહે. છોકરા બહાર ગયા હોય, બાપા ઘરે બેઠા હોય, દાદા ઘરે બેઠા હોય અને આપણે ઘસઘસાટ ઊંઘ આવી જાય કે નાના કોઈ ચિંતા નહીં. બાકી ઘણાના છોકરા ઘરે આવે ત્યાં સુધી એમ થાય કે હાશ આવી ગયા. પણ સાચું સુખ એ છે કે આપણા સંતાનો, અને હું યુવાન દીકરી દીકરાઓને કહું કે બસ તમે સંપત્તિ કેટલી રળો એની હારે અમારે કાંઈ લેના દેના નથી. તમારા વડીલોને સુખ કેટલો આપો છો એ મોટામાં મોટી વાત છે સાહેબ. એટલે આવો એક પરિવાર અને આવું રૂડું એટલે પરિવાર કહું ભાઈ હિતેશભાઈ, દિલીપભાઈ, નરેન્દ્રભાઈ, આ બધા પરિવારના તમામ વડીલો, તમામ મારી માતાઓ, બહેનો અને બાળકો, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલાં મંચ ઉપર રામચરિત માનસ બિરાજે છે એના ચરણોમાં પ્રણામ કરી, વ્યાસપીઠને પ્રણામ કરી, વ્યાસપીઠના વક્તા અહીંયા સરસ મજાની કથાનું અમૃતપાન કરાવી રહ્યા છે એવા રમાબેન હરિયાણી, એના ચરણોમાં પણ અહીંથી હું કોટી કોટી પ્રણામ કરું છું. એ કદાચ અહીંયા પધારે કે ન પધારે પણ ટૂંકમાં એ સરસ મજાનો આપણને એમની વાણીનો લાભ લઈ રહ્યા છે, તો એને પણ હું યાદ કરીને ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, આપ બધાને પ્રણામ કરી અને હવે મારી પાસે કાંઈ પુસ્તક હોય નહીં, તમારું મસ્તક એ મારું પુસ્તક. બીજી વાત એમ હોય ને કે કલાકાર આવે તો એટલું માણા, મારે કોઈ દિવસ પબ્લિકનું મેં જોયું નથી. કેટલા બેઠા એની કરતાં કોણ બેઠું ને એ મારા માટે મૂળ અગત્યની વાત હોય છે. એટલે એમાં મને મારા પોરહમાં કોઈ પણ પ્રકારનો તમને જરાય ઓલું ન રાખતા. હા, અહીં ટેજ ઉપર બેસી જાય એટલે પછી આમ જુઓ હરાય હરાન પરાય પરા. પણ તમે કઈ રીતે સાંભળવા માંગો છો? તમારા આંગણામાં તમે ફૂલઝાડ રોપી ગયો તો ફૂલ આવવું એ સાવન જરૂરી નથી, પણ એ ફૂલ છોડને તમે કઈ રીતે ઉછેરો છો ત્યારે એ ફૂલ છોડ છે એ તમને ફૂલ આપતો હોય છે. અને બાપાને તો આ બધી વાતોમાં મારી કરતા વધારે ખબર છે. જે ઓર્ગેનિક ખેતીમાં જે એને જંપલાવ્યું છે વર્ષોથી, શંકરભાઈ ચૌધરી આને પૂછીને ઘણું કામ શીખી ગયા. આ હકીકત છે. ડેરીના એ ક્યાંક ડેરીમાં છે ને, ડેરીના ચેરમેન છે, ન્યાય કંઈક ઓલું બાયોગેસનું કંઈક, હા બાયોગેસ પ્લાન કંઈક એણે કર્યો છે. મને એક બે વાર બે જણાએ કીધું મને કે તમે જોઈ આવો તો તમારી ગૌશાળામાં તમારે બાયોગેસ કરાય. મેં કીધું બાયોગેસ વાપરે છે એટલું ઘણું છે, પછી આપણે કરશું કાંઈક આપણે. પણ નાના આવા બધા આવા મહાપુરુષો પાસેથી નવા નવા આવા વિચારો જે આવે છે એ એક કેવલ ને કેવલ તમારા વિસ્તારનું ગૌરવ નથી, ભારતનું ગૌરવ થતું જતું હોય છે સાહેબ. આવા વડીલો પાસેથી જે સદવિચારો આવે છે એ કોઈ યુનિવર્સિટીમાંથી ન આવે, એ આવા વડીલોના કોઠામાંથી ને એક આપણી માવુના કોઠામાંથી આવતા હોય છે સાહેબ આ સદવિચારો. હા, એટલે કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. જો આ માના કોઠાના સંસ્કાર. શિવાજી મહાન હું કામ થયા કે જીજાબાઈએ પેટમાં હતા ને શિવાજી, ત્યારે આ રામાયણના પાઠ વાંચ્યા. આ યાદી દેવરાય. હા, હમણાં એક હોસ્પિટલમાં સાહેબ બાપા એક બાળકનો જન્મ થયો, એટલે મારોય નાની ઉંમરમાં જન્મ થયેલો. હા, એટલે હોસ્પિટલમાં એ બાળકનો જન્મ થયો. હવે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે, બરાબર? જન્મતા વેત ન રડે તો ડોક્ટર એમ ઊંધું રાખીને પાણીના સાપા નાખીને ગરમ પાણી. આપ જો આનંદ તો માના ખોળામાં છે, બાકી દુનિયા તો ગમે એમ કરીને રોવરાવાની છે આપણને.
એટલે જન્મતા જ બાળક રડે તો જ સારું લાગે, બરોબર. ઉવા ઉવા ઉવા